આ નક્કી થયું એટલે અહીંયા આગળ ચોંદીના પાઠ મંડાયા. કોના કરતા કિંમત ઘટી. બરોબર છે ને. પછી ધીમે ધીમે જગત ધારણ થયું. આ મારું ના તારું, મારું અને તારું. આ ઊભું થયું ત્યાંથી શરૂ થયું તોબાનું. ત્યાંથી શરૂ થયું આ તોબાનું. મારી તારી શરૂ થઈ એટલે પછી હા હોના કરતા ઘટ્યા ચોંદીમાં આવ્યા, ચોંદી નાહી ઘટ્યા તે તોબામાં આવ્યા. એ મારી તારી શરૂ થઈ ત્યાંથી પાઠ મંડાયો તોબાનો. બરોબર ને. એ મંડાયો પછી આખો લઠ્ઠો માટીનો, આખો લઠ્ઠો માટીનો. આ શરીર એ હું છું એવું પૂર્ણ ભાવે જાણ નક્કી થયું. તાર પાઠ મંડાયા, તાર પાઠ માટીના મંડાયા ને પાઠ માટીના મંડાયા. તાર બધું પાછું માટીનું. તારે બધું માટીનું. હવે આ તારા હાલ માટીનું છે, એ માટીનું છે અને સદગુરુ શરણે જઈ, સદગુરુ શરણે જઈ. બરોબર છે. કાલ ના હોય તો મને વાંધો નહીં, પણ જો કાલ થયા હોય તો સદગુરુ શરણે જઈને અર્પણ દેજો. અને અર્પણ કર્યા પછી કાયા પાછી હેમની પાછી હોનાની થાય. અર્પણ કર્યા પછી અર્પણ કરતાની હાથે મહારાજના શરણમાં અર્પણ કર્યું, મહારાજના શરણમાં સોંપી દીધું. અને મહારાજે વિવેકથી વાપરવા માટે પાછું સોંપ્યું. એ પાછું સોંપ્યું તાર પાછું હતું એવું ને એવું હોનાનું આ થયું. બરોબર. તો મુદ્દો એ છે હવે આ ચાર યુગમાં પોતાની જગ્યાએ નક્કી કરી લેવાનો કતાર કયો ચાલે છે. અતાર બરોબર છે. સાવ સોનાનું હતું તાર સતયુગ, બધું સોનાનું હતું તારે સતયુગ ચાલતો. અને સતયુગમાં છે એ મારી તારી કશું હોય નહીં. કોઈ પણ પ્રકારની ભ્રાંતિ, કોઈ પણ પ્રકારનો વિકાર ના હોય એને સતયુગ કહેવાય. બરોબર છે. પછી હું પણ આનો અહમ આવ્યો એટલે થયું ચોંદીનું. અને એ દ્વાપર બીજો ઊભો થયો. બીજો હા પહેલા તમારા સિવાય કોઈ હતું જ નહીં, તારું હોનું હતું. પછી બીજો ઊભો થયો એટલે ચોંદી, એ દ્વાપર. બરોબર. મારી તારી આવી ને તે તાર, મારી તારી આવી એ તે તાર. બરોબર. અને પછી આખે આખું શરીર હું છું એવું જાણ નક્કી થઈ ગયું. આખે આખું આ શરીર બરોબર. આ પંચભૂતના બનેલા દેહ ને હું છું એવું જેટલા માને છે ને બરોબર એ રોમના વખતમાં કળિયુગમાં જતા, કૃષ્ણના વખતમાં કળિયુગમાં જતા ને તારે કળિયુગમાં જ છે. જેને આ શરીરથી શરીરને જોડનારું, આ દેહથી જુદો હું, આ દેહને ધારણ કરવા વાળો દેહી, ઓનાથી અલગ, ઓનો સાક્ષી હું છું એવું જેને ખબર નથી એ બધાય કળિયુગમાં જ છે. ભલે ને પછી ગમે તે યુગમાં જન્મ્યા હોય. અને અત્યારે ભલે આખું જગત ને શાસ્ત્રો બધાય કહેતા કતાર કળિયુગ ચાલે છે. બરોબર છે. પણ સદગુરુ શરણે જઈ અને આ માટીનું બનેલું ભૂતગળ જે છે એ દેહાધ્યાસને જેણે અર્પણ કરી દીધો છે. અને સદગુરુ શરણેથી જેણે પોતાનો રેણીને વિવેક ધારણ કર્યો છે ને એ રેણી અને વિવેકને આધીન થઈ પોતાનું વર્તમાન જીવન જીવે છે એ બધાય હાલે સતયુગમાં જ છે. કારણ કે એમને બધા યુગમાં સત્યા પુરુષો જ કયા છે. એમને બધા યુગમાં સત્યા પુરુષો જ કયા છે. એ સત્યને ધારણ કરીને રહેશે. એટલે અમને યુગ ગમે તે ચાલતો હોય એને હાથે લેવા દેવા નહીં. એ સતયુગમાં જ રહે અને સતયુગમાં રહેતા હોય તો જ સત્યા કહેવાય. એમના માટે ક્યારેય યુગ પરિવર્તન થતું, એમના માટે ક્યારેય યુગ પરિવર્તન થતું નથી. ગીતામાં કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે સંભવામી યુગે યુગે. ભગવાનનો જન્મ યુગે યુગે થાય છે. ભગવાનનો જન્મ થાય છે હા યુગે યુગે થાય છે. અને સંત પુરુષ સિવાય ક્યારેય સૃષ્ટિ ખાલી હોતી, કારણ કે પેલાનો જન્મ જ એવાય કરાવે. જેટલા ભગવત પદને પામ્યા છે એ કોઈ સંતના
શરણે જઈને પામ્યા છે. એ એક પદવી છે, એ એક લાયકાત છે, એ એક આ લાયકાત છે. એ ભગવત પદને પ્રાપ્ત કર્યા પછી એ આગળ અટક્યા છે. એ પદને પ્રાપ્ત કર્યા પછી એ આગળ અટક્યા છે. ભગવાન કહેવાય પણ સંત ના કહેવાય. સંતનું બિરુદ છે, સંતનું ટાઇટલ છે, એ સૌથી ઊંચામાં ઊંચું સંતની, કારણ કે સંતના ઉપદેશ છે, સંતના સંદેશ છે, બરોબર. અને સંતની રેણીએ એ ભગવત પદને પામ્યા છે, બરોબર. રામચંદ્રજીને વશિષ્ઠ મળ્યા પછી કૃષ્ણ પરમાત્માને સંદીપની મળ્યા પછી ભગવાનને માને છે. જતા કોઈ મનને મને છે, પણ શેદ ધીમા પડીને વિચારો એવા એવું એ થયા કેવી રીતે? એ આ કોકના ખેતરમાં હારી બાજરી હોય તો આપણે બરોબર છે, હાથ હાથ જેવડા ડૂલા થયો હોય તો આપણે તો દિવાળ અગરબત્તીઓ કરવાની, તો જઈને ચોલ્લા કરવા. કોકના ખેતરમાં હારી બાજરી થઈ હોય તો કે ડૂલો નહીં, ડૂલો પૂછતા નથી. સીધો ખેડૂતને હોધીને પૂછે કે બિયારણ કથી તારે છે એવું મારા ખેતરમાં થવું જોઈએ, તારે છે એવું. હા, બીજા બધા મારા પણ અમર રાખતા નહીં. છોડી નાખવાની કે આવું આપણે ના થાય. આવું એ કરે. બધા તમે શું કરવા આવ્યા છો? અહીંયા આવ્યા છો એ કંઈક ધ્યેય તો હશે ને, બરોબર. આ ઉત્તમ સાધન પ્રાપ્ત થયું છે. ગુરુ શંકરાચાર્યના મતે જોવા જઈએ તો મનુષ્ય તન પરમાત્મા પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ સદાતી સાધન છે. ઉત્તમ સદાતી સાધન છે. હવે પરમાત્મા પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ સદાતી સાધન થયું તા શું ખાઈ પીને ઊંઘીને મરી જવા હતું ભાઈ અલા કૂટવાના છે? મોડી એટલી તો ખબર હોવી જોઈએ ને કે આયા છે શું કરવા. એમ મુદ્દો છે કે જયારે ધ્યેય સમજાય, મનુષ્ય તન પ્રાપ્ત થયું છે, મનુષ્ય આ તન પ્રાપ્ત થયું, મનુષ્ય તન પ્રાપ્ત થવું એ પરમાત્મા પ્રાપ્ત કરવા માટેનું લાયસન્સ છે. એ લાયસન્સ છે ને એ લાયસન્સ પ્રાપ્ત થયા પછી તમે એના હકદાર બન્યા, તમે એને પરમાત્માને પ્રાપ્ત કરી શકો, પરમાત્માને પ્રાપ્ત કરી શકો, બરોબર. અમલી નહીં જવાનું, થાકી નહીં જવાનું, એક અવસરમાં નહીં તો બીજા અવસરમાં મેર આવવાનો ને આવવાનો. આમાં થાકવા જેવું છે નહીં, આમાં થાકવા જેવું છે આ નહીં. મૂળ મુદ્દો શું છે કે ગમે તારે મેર પડવાનો ને પડવાનો, કશું હાથમાં નહીં આવે એવું નહીં. 3-4 પેઢીઓથી રાજકારણમાં હોય ને તો ચોથી પેઢીએ છોકરો કશું ના બને સરપંચ તો એના કોમ નહીં જતું તો અહીં ના જાય. પણ થાકી નહીં જવાનું, પડી મેલશો નહીં મેર આવે, બરોબર. મહારાજે કહ્યું, ધનજી મહારાજે કહ્યું કે કૃષ્ણના વખતે આપણે હતા, બરોબર. પણ એ સમયે છે ને અર્જુને ધ્યાનથી સાંભળ્યું અને આપણે પેલી ઊંધી તબીલીઓ પાડી હોય એવી ટોપીઓ પહેરેલી જોઈતી એ યુદ્ધ સિરિયલમાં. એ ટોળામાં આપણે હતા, એ ટોળામાં એ ઊંધી તપેલીઓ પહેરીને આપણે ડોટાડોટ કરતા હતા, એમાં આપણે હતા. એ તીદારો ખર્ચતો હવે આવી રહ્યો છે, બરોબર છે. તારા ઊંધી મેર ના આવ્યો ને હવે આવ્યો છે, કઈ બાકી રહ્યું એ થોડું નહીં હાથમાં આવવાનું, 100% આવવાનું છે. અને એમાં હું મારું કેવું માનવું નહીં, પ્રમાણ સહિત હું કહું છું ને તમારું માનવું એવું નહીં. પ્રમાણ સહિત જયારે અર્જુનના કૃષ્ણ પરમાત્માએ સમજાયો, યોગ સમજ્યા પછી અર્જુનને સંશય થયો અને સંશય થયો એટલે હાથ જોડીને કહ્યું પરમાત્માને કે આ જુક્તિ મુક્તિનો બરોબર સૂક્ષ્મથી સૂક્ષ્મ ગૂઢથી ગૂઢ રહસ્ય તમે મને જણાવ્યું, તમે આ મને જણાવ્યું ને આ વર્તમાન સમયે જો એને જેમ છે એમ હું ધારણ ના કરી શક્યો તો મારું શું થશે? મારું
શું છે? આ સંશય અર્જુન નહીં થયો હતો. આ વાતને ધારણ કરતા પહેલા શરીર છૂટી કોણ તો સમય ખૂટી ગયો તો મારું શું થશે? આ સંશય અર્જુન નહીં થયો હતો. અને હાથ જોડીને કૃષ્ણ પરમાત્માનો પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે કૃષ્ણ પરમાત્માએ કહ્યું હતું કે એક વખત હું સાંભળ્યું છે ને, એક વખત હું સાંભળ્યું છે ને, આવા એક અવસર નહીં 1000 અવસર જતા રહે છે. 1000 અવસર જતા રહે છે. બરોબર છે, પણ જેમ છે એમ ધારણ નહીં કરવું તો હું તારો ચાલ. બરોબર છે, તમે તપેલીઓ પહેરીને ફરતા હતા એમાં ખરતા ખરતા સભામાં આવ્યા છો. અમે રથ ઉપરથી ઉતરીને પાટો ઉપર આવ્યા છે, પણ મૂળ મુદ્દો પરંપરા તો ચાલુ જ. પરંપરા તો ચાલુ. એક દાડો તો હતા. બરોબર છે, પાછી સમજણ ધારણ કરી તે ખસીને આટલે આવ્યા. તમારે એમ અમલી નહીં જવાનું. તમારે કોક દાડો અહીં ચાલુ, કોશિશ ચાલુ રાખવાની. એમાં થાકી નહીં જવાનું. ના આવે એમ આવવાનો 100% બધાય ને. બરોબર, કારણ કે અહીંયા આગળ જે પરંપરા ચાલે છે, અહીંયા જે પરંપરા ચાલે છે, નિરંતરની જે પરંપરા છે, અહીં કોઈને ચેલો બનાવતા, અહીં કોઈને ચેલો બનાવતા નથી. અહીંયા આગળ ગુરુ જ બનાવે. ગુરુ બનાવે છે, પણ આપણા બનવાનું, ખભે બેહવાનું નહીં. હા, હું હમણાં બનાવ્યો એવું તો યાદ રાખવાનું. વધારે બની જાય પાછા ખભે બેસી જાય. અને એ ખભે બેસનારા જોયા છે મેં, એટલે કહું છું. એટલે માપના બનવાનું. બનાવ્યો તો ખરા જ, પણ માપે રહેવાનું. એમ કંઈક અહીંથી પ્રાપ્ત થયું છે એટલું તો યાદ. જેના કુવેથી પાણી આવતું હોય અહીંયા ઝઘડો ના કરાય. કદાચ બે ખારા શબ્દો કહેતો એ સાંભળી લેવાના, કારણ કે એના પાણી આપણું પાકે છે. હા, એના પાણીએ પાકે છે. એટલે એને જો ઝઘડો કરવામાં પછી સીઝન ઉતરી જાય. એટલે બનાવે એ કુવાવાળો ખેડૂત જ છે ને, આપણે ખેડૂત. બરોબર, ગુરુ જ બનાવે છે, ચેલા બનાવતા નથી. અહીંયા આગળ ગુરુ શિષ્યની પરંપરા ચાલે છે. ગુરુ શિષ્યની પરંપરા ચાલે છે. જણાવનાર અને જોણનાર. જણાવનાર અને આ બાબતને જાણનાર. જણાવે છે એ ગુરુ. જણાવે છે એ હા ગુરુ. અને જાણવા જે બેઠો છે એ જિજ્ઞાસુ. આ ગુરુ અને જિજ્ઞાસુ, જણાવનાર અને જાણનાર બેની વચ્ચે જે ભાવ પેદા થાય છે, બેની વચ્ચે